આ તો વિદ્યાર્થીઓ આપણે કાવ્ય 5 દીકરીના સ્વાધ્યાય જોઈ રહ્યા હતા. તો આપેલા વિકલ્પમાંથી એમાં કયો પહેલામાં આવશે જવાબ? દેવીઓની ઝલકમાં, સી આવશે, ખરું ને? અને બીજામાં શું આવશે? પિતાને સહારો આપે છે, બરાબર. તો હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? વિદ્યાર્થીઓ, પરીક્ષામાં ખાલી એક વાક્યમાં જવાબ નથી લખવાના, આખા લખવાના છે. જેમ કે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. ફરી બોલું છું, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. બીજો પ્રશ્ન, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે? દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાનું વહાલ અને દીકરી હાથ દે મતલબ કે દીકરીનો સહારો, એમાં આ ફરક છે વિદ્યાર્થીઓ. ફરી બોલું છું, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, તેમાં પિતાનું વહાલ અને દીકરીનો સહારો, એ ફરક છે વિદ્યાર્થીઓ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. કેટલા વાક્યમાં કરવાના છે વિદ્યાર્થીઓ? 7-8 વાક્યમાં ઉત્તર કરો. પ્રશ્ન નંબર 1, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો વિદ્યાર્થીઓ. મેં તમને હમણાં જ સમજૂતી આપી કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ. તો લખવાનું કે કવિ અશોક ચાવડાએ આ ગઝલમાં કીધું છે કે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ પણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય. તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર અને ગુણિયલ કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડે છે, એવો એનો ઉછેર મા બાપે કરવો જોઈએ. વિદ્યાર્થીઓ નોટ ચોપડી રાખજો. વિદ્યાર્થીઓ હું બોલું છું મારી સાથે લખજો. ચાલો હું બોલું ધીમે ધીમે, બરાબર. તો કવિ અશોક ચાવડાએ આ ગઝલમાં દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ જણાવતા કહ્યું છે કે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે અને તેનો સર્વાંગી વિકાસ થાય. તે માટે મા બાપે દીકરા અને દીકરીનો ઉછેર સરખો કરવો જોઈએ. દીકરીને પણ તમામ તક આપવી જોઈએ. એક સમજદાર અને ગુણિયલ કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે એવો એનો ઉછેર કરવો જોઈએ વિદ્યાર્થીઓ. ચાલો
હવે આના અનુસંધાનમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આના પછી લખી દેજો. હું ચર્ચા કરું છું. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે, એમાં આખા કાવ્યની સમજૂતી આવશે વિદ્યાર્થીઓ. ફરી બોલું છું. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે. ચાલો તો એનો જવાબ જોઈએ. અશોક ચાવડાએ દીકરી ગઝલમાં, મારી સાથે લખજો વિદ્યાર્થીઓ, દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે. અને એટલે જ તે સૌને મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફળક એટલે બીકમાં ઉછળતી રહે છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. પિતા કહે છે, આજે એ મને હાથ દે છે. પિતા એટલે કવિ. આજે એ મને હાથ દે છે એટલે કે મને સહારો આપે છે. એવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો પણ ભીની થઈ જાય છે. અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેલા છે. વિદ્યાર્થીઓ, હવે પ્રશ્ન નંબર 3. મેં એક પ્રશ્નની ચર્ચા કરી, એના પછી એક વધારાનો મોટો પ્રશ્ન પૂછી શકાય છે બોર્ડમાં, એની પણ ચર્ચા કરી, એ પણ તમારે લખવાનો. પછી પ્રશ્ન નંબર 2, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. ફરી બોલું છું, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો એની સમજૂતી આપણે મેળવીએ વિદ્યાર્થીઓ. પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્ત્વ પ્રગટ કર્યું છે. કવિએ આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્ત્વ પ્રગટ કર્યું છે વિદ્યાર્થીઓ. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ અને ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. ખરું ને? એટલે જ દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે વિદ્યાર્થીઓ. બરાબર ને? એક વાક્યમાં પ્રશ્ન જવાબ ઘણા બધા પૂછાય વિદ્યાર્થીઓ. એવું પણ કહેવાય કે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી અને એ ભય અને બંધનોથી ડરતા જીવે છે. તેથી જ અહીંયા કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. ફડકમાં એટલે ડરમાં ઉછરે છે વિદ્યાર્થીઓ. એને એટલી સ્વતંત્રતા મળતી નથી, પણ દીકરીને પણ એટલી સ્વતંત્રતા આપવી જોઈએ વિદ્યાર્થીઓ. ખરું ને? તો પાઠની સમજણ થઈ ગઈ. બરાબર ને? પ્રશ્ન જવાબ પણ લખો છો. બરાબર? હા, ચાલો. હા, તો વિદ્યાર્થીઓ આપણે જોઈ રહ્યા હતા કાવ્ય 5 દીકરી. બરાબર ને? તો આપણે એની વિસ્તૃત સમજૂતી આપી. મેં તમને પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરી. બરાબર ને? તો તમે એ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. શબ્દ સમજૂતી પણ મેં ચર્ચા કરી, અઘરા શબ્દોની પણ કરી વિદ્યાર્થીઓ. હવે આપણે આનું વ્યાકરણ જોઈ લઈએ. એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો પહેલું જોઈએ સમાનાર્થી શબ્દ આપો. ફડક એટલે ચિંતા. વિદ્યાર્થીઓ આ બે શબ્દ બી જોજો. ફલક એટલે વિસ્તાર, એ બી જોજો. બરાબર? ફડક એટલે ચિંતા. ભીડ એટલે મેદની. શિર એટલે મસ્તક. ઝલક એટલે શોભા. ફલક એટલે વિસ્તાર. વિદ્યાર્થીઓ આ ફલક અને ફડક લ અને ડનો જ ફેર છે, એમાંથી આખો અર્થ બદલાઈ જાય છે. માટે ખૂબ જ ધ્યાનથી લખજો. ફરી બોલું છું, ફડક એટલે ચિંતા. ભીડ એટલે મેદની. શિર એટલે મસ્તક. ઝલક એટલે શોભા. ફલક એટલે વિસ્તાર. આ થયા સમાનાર્થી શબ્દ. હવે જોઈએ વિરોધી શબ્દ. વિસ્તરેનું વિરોધી સંકોચાશે. સ્વર્ગનું વિરોધી નર્ક. સમજ તો અણસમજ. શરમ તો બેશરમ. ભીનું તો સૂકું. સ્નેહ તો નફરત. ફરી વિરોધી શબ્દ બોલું છું. વિસ્તરે તો સંકોચાય. સ્વર્ગ તો નર્ક. સમજ તો અણસમજ. શરમ તો બેશરમ. ભીનું તો સૂકું. સ્નેહ તો નફરત. પછી આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દેવોનો લોક તો સ્વર્ગ. આંખનો પલકારો તો પલક. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણો તો ઝરણું. ફરી બોલું છું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દેવોનો લોક, મારી સાથે લખજો, સ્વર્ગ. આંખનો પલકારો તો પલક. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીના વહેણો તો ઝરણું. બરાબર ને? હવે જોઈએ શબ્દ રૂઢિપ્રયોગોના અર્થ લખો. હાથ દેવો તો સહારો આપવો અથવા હૂંફ આપવી. હાથ દેવો તો સહારો આપવો અથવા હૂંફ આપવી. માથે હાથ ફેરવવો તો આશીષ આપવા અથવા આશીર્વાદ આપવા. ફરી બોલું છું રૂઢિપ્રયોગોના અર્થ. હાથ દેવો તો સહારો આપવો અથવા હૂંફ આપવી. માથે હાથ ફેરવવો તો આશીષ આપવા.
નીચેના શબ્દોના અર્થ આપો. વિદ્યાર્થીઓ, તમને બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછાય છે, ધ્યાન આપજો. ઉછેર તો અને ઉછળે, બરાબર. ઉછેર અને ઉછળે બંનેમાં કયો અર્થ અલગ અલગ છે? જોઈએ. ઉછરે તો વિકાસ થાય અને ઉછરે તો વિકસિત થાય અને ઉછળે તો કૂદે. ફરી બોલું છું. ઉછરે અને ઉછળે. તો ઉછરે તો વિકસિત થાય અને ઉછળે તો થાય કૂદે, બરાબર ને? તો આ જો બે સૂર અને શૂર. તો સૂર આપણે કહીએ છીએ રાગ સૂર એટલે અવાજ, અને સૂર એટલે સૂર્ય, બરાબર ને? તો સૂર એટલે અવાજ અને સૂર એટલે સૂર્ય. બીજું છે પરિણામ અને પરિમાણ. બંને શબ્દનું ખાસ ધ્યાન રાખજો. પરિણામ અને પરિમાણ, બરાબર. પરિણામનું ફળ થશે અને પરિમાણનું માપ થશે. પરિણામનું ફળ થશે અને પરિમાણનું માપ થશે, વિદ્યાર્થીઓ, બરાબર ને? તો કાવ્ય 5 સુધી આપણે ભણ્યા. એના કવિનું નામ તમારે લખવાનું છે, સ્વાધ્યાય લખવાનું છે, વ્યાકરણ લખવાનું છે, બરાબર ને? એટલું પૂરું કરજો વિદ્યાર્થીઓ, એ તમારું ગૃહ કાર્ય છે. ચાલો આવજો વિદ્યાર્થીઓ.